નીત ઉઠીને નમો પહેલા ચામુંડમાં પિંડો હાલ પોણી વળી હો ના તો જાણે બધામાં આવી ગયો મારતો મુજે મળતો નહીં ગયો બોલો મને હારું ખબર તો સર કે બે ત્રણ ભાઈ નોમ તો છે મારો ખેમજી નું ભેમજી ખેમજી મેલજી ત્રણ નોમ અમારો હો એ ભાઈ બાપાએ કીધું નતું મને કે બે નોમ માં ઘાલેલો હો જમીનમાં જે ખબર પડી જાય તો લોતા તો પરવા જ છે જે તો ચોરામ ગાલે તે જોઉં તો મેં જોયું તો આ ચોરામ તો હું એક વખત જતે ચોરામ જતે જોવા કે જતે જોવા ચોરામ અલગ તો જોઈ છે ને એક ચોરામ દેનો યાર લોતો પરવા જ મારતો અલ્યા પાડ્યું ભરાઈ ગયું છે પાડી ગયું મારા ભૂખે મસ્ત બધે તો પાણી વાળા આવ્યા છે મારો છોકરો માથે તો પડે છોકરો એ કીધું કે બધા પોઈમાં એકદમ કે ના હું પોઈ વાતો છું રખા હું તો રખા આખો દાબાઈ કાલ જતો હેડો જતો દાયનો જતો થાકી ગયો કે ફોલ્લા પડે પગ મારતો પગમાં હું પોઈ વાતો છું એ જલ્લે હા કાકી બનતો હું છોકરા તો મારા હા દિયો હેરાન ગજબ કરે હેડી થકવા દીધો હતો હું બાપા તમે હેડી જે દાયનો જ્યાં પછી હેડી હું જાય દાયનો બધા ચેલું કોમ પડી મારતો છે ટેંડા પાવા આવી જતા વળી છે ચિંતા નહીં એમ તો કાલે પાવી હ જા પાઈ દેવાની ઈચ્છા આવ્યો હમ હા ચિંતા પેલી ચિંતા હાલ ભગવાન પેલા ખબર પડી તો દેશે જીવન બરોબર રાતે ઘેર તો આવ્યા તારે હું હતો ને ઘેર જે ખબર પડી તો રાતે હું ચિંતા નહીં જતો તો હંતાઈ જવાનો આ તો અમલ નહીં હોણા વખતા કાલ હોય કાલ તો જ ઉતરવાનું હું ચિંતા નહીં હાશ થાકી ગયો હો બધે થાકી ગયો જમીનમાં 3 ભાગ પડશે મારતું હોય તો 10 વીઘા જમીન હોય એમાં 3 વીઘા જમીન મારા ભાગમાં છે 3 વીઘા એવો રહેશે મેં બહુ કમાડે પણ જબરું મેં જબર બનાય બેવકૂફ બનાય કેટલી વીઘા વાવતો હું 10 વીઘા જમીન વાવતો અહીંયા બાકો યા કોઈ બતાવતો ને હું જલસા જ કરે મેં તો કાઢો તો મને પૈસા એમ હો ભાગ પડ્યા એનું કર્યું આ જોવા કા એરંડા વાઈ દીધા પાણી ચાલુ કર્યું અને હા અને આપણને તો કોઈ પૂછ્યું નહીં અને લગી રે તો તેદાર તો કીધું તો હતું કે 3 ભાગ નાયરો કેટલા વર્ષથી વાવ આ તો વધારે તો નહીં કહેતો પણ મારા ખ્યાલ થી 20-25 વર્ષથી વાવતો હોય છે આપડે જો 15 માં જુદું લીધું હતું ઘરોમાં તમનો અને આપડા બાપા પાસે બીજું તમને ખબર આ તો કોઈ તાર કીધી જ નહીં તમારો આમાં ભાગ એવું ના એવું ખાલી પેલી જમીન હોય જે પેલી 2 વીઘા એનું જ ખાલી કીધું તમારે અને આનું તો કશું કીધું આનું તો તમે કંગાળી જ નહીં એટલે એનો નફો આખી જે આ 20 વર્ષ નો નફો એને જ લીધો એકલા લીધા નહીં ચાન થોડી ઘણી અને બધા એરંડામાં આયા જોવા ખાલી હું તો વર્ષે લાખ રૂપિયા નહીં થાય તો 10 લાખ રૂપિયા થાય અરે હું ભલે 3 વાવે પણ હું તો લાખ જ ગણું એનું ઘર જોયું કેવું બનાવ્યું ધાબા વાળું એ પાછું એના ઉપર પાછું બીજો માલ લીધી હોય એના છોકરા માટે કે મારા છોકરા કે ચાલે આ તો સારું થયું આપડે વળી જોડાવા જ્યાં જમીનમાં ભાગ હક નહીં આ તો જ્યાં તાના આપણને ખબર પડી કે આમાં ભાગ હા આપણો નકા સુધી આપડે શું ખબર પડે કે આપણો ભાગ હા શું કરીશું તો કોઈ કરવું તો પડશે ને કે આ ભાવ ગોઠશે નહીં ભાવ આમ તો કરવું હવે આયે ના આયે જોઈએ પૂછીએ મોનો તો સારી વાત છે બેઠી દવા કરીએ તારા પાણી ખોવા કાઢના છે પાણી ચાલુ એટલે એટલે તો જ છે બેજો પેલું મંદિર નવું બનાવ્યું ને વાહ અમું રહ્યું ને દેખાય રી હા પેલું એ તો મંદિર
માતાઈ ગયા કોણ એવું લાગવાના એ ભેમા હા વાય વાય અચાનક એ તો માં એટલે હું સમજુ તું ચમ? આ જમીનમાં અમારો ભાગ હ એટલે મૂકી જાઓ તમે મૂકી જાય એટલે કોઈ ચમ? તમે બીજા બાપના છોકરા હો તમે મારા ભાઈ નહીં લેવું ભાગ હો અમારો ત્રણ ભાઈઓનો ભાગ તો અમો 20 વર્ષથી તમે વાય આ સુધી અમે એક રૂપિયા માગે તમારે જોયા કઈ નોમ છે મોય નોમ છે હે અમારો તમારો ચોરામ લખેલું હોય નોમ આ જમીન ના દસ્તાવેજ માં લ્યો કે ચોમ નોમ ખેલું કોઈ ચોમ જોયે છે રે બેસતા હોય દાદા બેહીને શું કીધું તું આપડે ના તો એ દાદા બગાડવું નતું બેસતા વાર હતું એટલે નતા બોલ્યા અને આ તો નામ વાળું તો સટકા જ દેવાના ઓય કેમ સરખા વાત કરો વધારે આ તો કોઈ બોલતા ને તમારે ભાગ આભાર. આપવો હોય કે નહીં આપવો એ કહેજે તમારે અને ભાગ ઘણી વાત થઈ તો હું આ જમીન માં ભાગ છી આપવાનો જમીન હોય. આ જમીન તો મારા બાપા નોમની છે તમારા બાપા મેલીને ગયા તો જમીન? હોત તો ખરી વાત. તાર બાપા ને એક જ હતા અરે બાપા પણ ત્રણ છીએ અમે પણ નહીં ખબર અમાર નોમ ડબલ બે નોમ નહીં અમાર પણ ચમ ના હોય નહીં નોમ ચમ ના હોય? ચમ તમારું નોમ પેલા જમીન માં પેલું ઘર બનાવ્યું ને તે કનું રે તે એ કોના નામ ઉપર હ? ખેમજી નામ ઉપર હ. આ તમે ભાગ જાણ લેવા કરે ઉભા ભાઈ થયા. જાણ કર વાત કરો કઈ ખબર નહીં જમીન મજૂરી મી કરી આપણે પંચાયતમાં જઈને ના આયા જઈને જ આયા ને અઠવાડિયા પહેલા જ જઈને આવીએ અમે. બધું કમ્પ્લીટ અને અંદર ચોખ્ખું લખેલું કે જમીન માં 10 વીઘાની નંબર ને એમાં તમારો તૈનો ભાગ હ. પેલી 20 વીઘામાં તો જે તારો છે અમે એમ કીધું એને કીધું આપણે એ તો હમા પડી લેવા આ બાપ દીકરો બે ઈ તો ના કોઈ સમજી જો મજા હે મજા તમે સમજી જો મજા હે ઈમો. તમને ખબર તો હો કે ભેમજી લે સમજે તો ભાડે પડે ને ભાજી નાખ કોઈ જીવા ત્યાં ભેમજી નહીં નો પાડે મારો બાપા આ સોયલો કરવા નહીં રાજી વાર રાખજે બાવો. ઓ તારી આવડી છે હું કઈ ખરો આ નહીં દેખાતી આ જો ભેમજી ની પાસે આમ જો આમ છે ઓ, દેખાતી પાડે છે. બરાબર જોજો આમ છે, બારે આઈ નહીં હજી. હવે પાડે. તમે હો વેચ જેવડા હવે તમે સટકાઈ છું તો અમને જો ઉભાય નહીં બરાબર, રહો. ભાઈ. ઉભો પાછા પૂછતા છો તમે. હાલત પાવડું બાવડું બધું મેલીને જવું પડશે ઘેર ના ભાઈ કરવાનું. કરવાનું અમાર ભાગ જ લેવો હોય તો ભાગ લેવો. આપવો કે નહીં આપવો એ કહેજે પેલા. ભાગ ભાગ ના મને તમારે થાય ને તું ખાલી તમે સમજાવો વના ના અમાર હાથ ઉપડી જા હમણાં. ઓહો સમજાવવા હું અને કે આપડે શું કઈ તમારથી થતું હોય ને કરી લેવાનું અલે હા. તમારાથી હમણાં ભય પડવું નહીં ના ભાઈ સમજી લે તું વિચાર કરી લે એક વખત. ભૂઈ બે પછી ભૂઈ માં હાલે અલે ભૂઈ તો કોણ પડશે હમણાં ખબર પડી જા. બોલ બોલ કરી સારું સારું બોલી હવે પાછી ખબર નહીં અમે ચોરી એવા નહીં આ જમીન તો. હા હા દાદા તો થાય કરી લેજો હા, એ નહીં કેમ? તમે કઈ ભૂલતા હશો. જો જમીનમાં તમે રસ્યો નહીં કે કોઈ લઈ નહીં જઈ. અરે ભાગ લેવા જમીન ભાગ લેવા એવું કે આપડે સિટી માં રહીએ ને ઘેર કઈ ખબર નહીં હોય આપી દીધો 100 વીઘા યો ને આપી દે બીજી બધા આપડે રાખો કીધું એવું કીધું 100 વીઘા યો ને આપી દે બીજી આપડે હા રાખો. હા તો આને ભાગમાં જ લેવાના એ સાચું કે આ છોકરો. બરોબર. વાત પતો બરોબર હે. કારણ કે વાત પાછી સમજણ માં પછી સમજ્યા ને ભાગ તો આજે કાલે તમારે થાય ખાલી જુદા ના जो डर गया એ પતન. समझो मर गया હા. છટકાવો. એ કેમ છે માપમાં રહી જાજે સમજાય છે તારા કાકા યો અંડે બે ના ખોટું ગરમ કરાવો છો. હું કહું વાપરો તમે. ઓહણ રાતે બોલાવો હું જ કહું હજી વેરાસ હતું નહીં તઈ ભાઈઓ હજી આપડે રાગ હ તો કરી બરોબર પટી જાય તો સારું હ. નક્કી આ તો જો જમીન આપણે ના કોઈ હાથમાં ઊંચું લીધું ને. અમારે 10 વીઘા જમીન હે. તું કે 8 વીઘા જમીન લે તે પછી બેવડ ભાગમાં જે આવતી હાલે આપડે જે આવે રાખો ખોટો આવડો મોટો મોટો ઝઘડો કરીને કરવાનું. ના તને રાખવા પર બંધ થઈ જાય તો નેનો જ દો ઈ જોઈ લે જમીન લેવા દઈએ આ જો કે બાપની તૈન ભાગે આવન બથાવા આવી જાય. બંગલો ઘે બધે આ લેબડા ને બેબડા વાઈ વાઈ ને તો અમારા પગનો તળિયો ગહાઈ ગયો પાણી ઉપાય ઉપાય પાઈ પાઈ હા બનાવેલો કે આ જમીન મારી થઈ તાન. અને અમે લૂંટી લે બધાનું હા ઊંધે આ તો જો આ પણ ઊંધા સમજો હોય મોટો એમ. હા પણ તમારે લે શું માપ કરવાનું કેજો કશું નહીં હવે હું તમને કહું. હા બોલો હા શું કરવું કે હાલ તમે રવા દો. રાતે તમે આવો બરોબર હા પ્રેમથી સમજાવા હું. હા. સમજી જોય તો સારી વાત છે નકર નકર પછી સોરવા હમ. ચમ ચમકા આખું અલે. ગોમ તો ના લે કા મેલજી એટલો માથા ભારે તેમાં આખું ગોમ મેલજી નું નામ નહીં લેતું ખબર હે ને? વાહ. આ ખેમજી જો આ સોયલો કરવા નહીં રાજી વરાગજે બાવો એક તો ત્રણ ભાવ છે માયા ઓમ કરશે ઓમ હું કરો કરજારી જાણ જવાનું એ ઉપરા લે બે જણા જતા રાતે રહો. આવજો તાન. આના સોવા નકર નકર પૈસા ભોડાને તમારે મેલે હમણાં તારા. જાણ જવાનું મોને મોને આવો ને તો સારી વાત છે. હા, જો ને તો બખાડો આગળ લેજો પ્રોબ્લેમ તમારે જેટલા હોય એટલા આય બોલો. નહીં, જોઈ લેજો તાન. અલે આ ભેમજી ભારે પછી લે આ ખબર તમને
અમે બંગાળીઓ નહીં પહેરી રાખજે. તમે હા જો ને બા તારે ભાઈ રાતે કરીએ બધું. બાપા બાંધો ને તમે એવું બોલ બોલ કરો. સમજા દે યાર તાર ડોહાન કહી દે રોજ જોણાવો આખા ગામને. આ પોણી ચાલુ હોય ને લડાઈ જાય કાલ બાપા પોણી વાળો હેડો, મારે જવું ઊંઘવા આવે. તું વાત કહો હા બાપા બાપ તો કાકા જોઈ મને બાપ તો ખરો કોઈ ભાગ માગે તો આપણે નાગે કરીએ બાપા હું તમને સાચી એવું વાત કહેતો હતો કે આ પછી એમના જે ભાગે પડતા આપી દઈએ ને તો સારું રહે. પણ સમજતો નહીં તને ખબર નહીં પેલા કેવા હતા મને બહુ મારેલું પેલા નહીં યાર પણ બાપા હવે જે આપડે જે મારે હવે જે થયું એ બધું થઈ ગયું. હા પણ હું જો ખબર હું રાતે તો જીએ આપડે બહુ હા. પેલા તો નહીં જ મોન લગી રે તો બાપા તો સમજ્યો? તમે મોટા મોટા જે કરવું કરજો, હું તો ના બોલી શકું. ના હું ના મોન પર લગી ના આલું એ બાદ તો એ કેવું મને ચિંતા છે ખબર તારું મને મારતા રહ્યા એક તો બધે પેલા ખબર પાઈ હોય હું મોટું નહીં કરવા દેવાનું તો ના ના એ તો હવે મામલો મેદો ના આવે પણ એટલે પછી આપણે સમજી જવાનું. જો ભાઈ મુખ્ય પર મોટા મોટા બોલાય પા માણસ બરા બિહારે અમારા સમજાયું બધા પાછા સમજુ બરોબર હા. ને પછી